જો તમે કેરી ખાવાનું વિચારી રહ્યા હો તો સાવધાન, ક્યાંક કેરી ખાધા બાદ તમારી તબિયત બગડી શકે છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આવી જ અખાદ્ય કેરી વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવાઈ છે। મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરાતા અખાદ્ય કેરીનો જથ્થો ઝડપાયો હતો, જેમાં તંત્ર દ્વારા 4 વેપારીઓને નોટિસ પણ ફટકારી છે। કેરીની સિઝનની અંદર કેરીની સિઝનની શરૂઆત, પરંતુ અખાદ્ય કેરીનો જથ્થો ખૂબ મોટી સંખ્યામાં મળી રહ્યો છે। સંવાદદાતા દીક્ષિત અમારી સાથે જોડાયા છે। દીક્ષિત, જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, આ કેરી જે છે તે આરોગ્ય માટે નુકસાનકારક છે, શું છે આ સમગ્ર મામલો? ખ્યાતિ, કેરી આરોગ્ય માટે નુકસાનકારક છે। ગુજરાતમાં તમામ જગ્યાએ આરોગ્ય વિભાગ કવાયતમાં આવ્યું છે। તેની જેમ ગાંધીનગરમાં પણ આરોગ્ય વિભાગે અચાનક સેક્ટર 21માં આવેલી શાક માર્કેટ પર દરોડા પાડ્યા છે। રિટેલ અને હોલસેલ બંને વેપારીઓ ત્યાં દરોડા પાડ્યા હતા અને અંદાજે લગભગ 60 કિલો જેટલા કેરીના જથ્થાનો આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો છે અને 3 થી વધુ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે અને બાકી બધા વેપારીઓને પણ સાવચેત કરવામાં આવ્યા છે કે બીજી વખત જો આ રીતે મળશે તો તેના લાયસન્સ પણ રદ કરવામાં આવશે। એટલે કહી શકાય કે ગુજરાતના તમામ શહેરોની જેમ રાજધાની ગાંધીનગરના પણ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે રીતે આ અખાદ્ય કેરી જે કહી શકાય છે, કેવી રીતે પકાવવામાં આવે છે, કેવી રીતે તે આરોગ્ય માટે નુકસાનકારક છે? ખ્યાતિ, કાર્બન નામનો પદાર્થ આવે છે, તેનાથી આ કેરી લગભગ સામાન્ય કેરી પાકતા 4 થી 5 દિવસ લાગે છે, તેની બદલે આ કેરી છે તે રાતોરાત પાકી જાય છે અને તેને કારણે તમારા આરોગ્યને નુકસાન છે મોટું આવી જાય છે। એટલા ઘણા બધા એવા પ્રોબ્લેમ તકલીફ પડે છે તમારા શરીરને લઈને, તેને લઈને ત્યાં કેરી એક કાર્બનથી પકાવવામાં આવે છે, એક એવો પદાર્થ છે કે એક જ રાતમાં કેરી પાકી જાય છે અને વેપારીને પણ સારો ભાવ મળી જાય છે। એટલે તેને લઈને ત્યાં આરોગ્ય વિભાગ છે તે રેડ કરી રહ્યું હતું, તપાસ કરી રહ્યું હતું અને તેને લઈને લગભગ 60 કિલો જેટલો મુદ્દામાલ મળ્યો છે કે જે કાર્બનથી પકાવવામાં આવતી કેરી હોય છે। એટલે મેં તમને કહ્યું પદાર્થથી જ પકાવવામાં આવે છે। એટલે અમદાવાદમાં ગાંધીનગર મહાનગરપાલિકા છે તેની પાસે ચેકિંગના એવા સાધનો હોય છે અને સાધનોમાં તમામ વસ્તુ પકડાઈ ગઈ છે। બિલકુલ, આભાર દીક્ષિત તમામ માહિતી બદલ। તો કાર્બાઇડ અને ઇથિલિન નામનો જે પદાર્થ છે તેનાથી આ કેરીને પકાવવામાં આવે છે, જે કેરી આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે। આમ તો સ્વાદમાં મીઠી લાગે છે, પણ આરોગ્ય બાદ તેનાથી આપનું આરોગ્ય બગડી શકે છે।